નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, તમારી તૈયારી પ્રોપર જઈ રહી હશે. આપણે ડેઈલી યોજનાઓ, કરંટ અફેર્સ વગેરે ભણીએ છીએ. તો યોજનાના ભાગરૂપે આજે આ લેક્ચરમાં આપણે ખાસ ભણવો છે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ, જેને ટૂંકમાં GTTP તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં આ ચર્ચામાં રહેલો અંતર્ગત એક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. તો આ પ્રોગ્રામ શું છે, એનો ઉદ્દેશ્ય શું રહેલો છે, આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ લેક્ચરની અંદર આ GTTP પ્રોગ્રામ વિશે માહિતી મેળવીએ. હવે જો તમારે લોકોને યોજનાઓ ભણવી હોય, કરંટ અફેર્સ ભણવું હોય, તો એ બંનેના પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. તેથી તમે યોજનાનો 5-7 મિનિટનો વિડીયો જોઈ લેશો એટલે તમારું કામ થઈ જશે. તમને ઘણી બધી યોજનાઓ જાણવા મળશે. એ 5-7 મિનિટનો એક વિડીયો, 65થી પણ વધુ યોજના આપણે અપલોડ કરી ચૂકેલા છીએ. ચાલો તો આપણે જોઈએ ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. હવે તાજેતરમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી, કેન્દ્રીય મંત્રી જે છે સર્બાનંદ સોનોવાલ, એમણે કીધું કે ભાઈ ભારત ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામની શરૂઆત સાથે 2030 સુધીમાં ગ્રીન શિપ માટે ગ્લોબલ હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. તો આનો પહેલા મતલબ શું થાય કે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ? તો આ ગ્રીન ટગ કોને કહેવાય? અને એ પહેલા આપણે શબ્દ સમજવો પડે, ટગ કોને કહેવાય. ટગ એટલે શું? તો તમે જો અહીંયા ખાસ લખેલું છે ટગ. ટગ એટલે એક પ્રકારની ટગ બોટ આવે, એક પ્રકારની શિપ આવે. એવી શિપ કે જે બંદરો ઉપર અન્ય જહાજને લાવવામાં અને બંદરેથી સમુદ્રની અંદર પહોંચાડવામાં જે સહાયક હોય, જે મદદરૂપ હોય, એવી શિપને, એવી નાની બોટને ટગ બોટ અથવા તો ટગ શિપ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? જો તમે ટગ્સ બોટ અથવા ટગ બોટ કે જે અન્ય જહાજોને બંદરની અંદર અને બંદરની બહાર કાઢવામાં મદદ કરે છે. આ બોટનો પ્રાથમિક હેતુ ટોઈંગ, દબાણ અને માર્ગદર્શન દ્વારા મોટા જહાજોને ખસેડવામાં મદદ કરવાનો છે. તો આ પ્રકારની જે શિપ હોય એને કહેવામાં આવે ટગ શિપ અથવા તો ટગ્સ બોટ. અને બટ ઓબ્વિયસ છે, આ પણ કંઈક પેટ્રોલ ડીઝલથી ચાલતી હશે. તો આ તમામ આવી બોટને, ટગ્સ બોટને ગ્રીન ફ્યુઅલ એટલે કે બિન અશ્મિભૂત ઈંધણથી ચલાવવા માટેનો એક પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. અને તે પ્રોગ્રામ એટલે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. અને આપણા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે શું કીધું કે ભારત 2030 સુધીમાં આવી જે શિપ છે, ટગ્સ શિપ જે છે, એના માટેનું ગ્લોબલ હબ બનવાનું લક્ષ્ય ધરાવી રહ્યું છે. સમજી રહ્યા છો અહીંયા સુધી મુદ્દો? આપણે જોઈએ કે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ શું છે. તો કે દેશમાં કામ કરતી તમામ ટગબોટ ક્યાં કામ કરશે? બંદર ઉપર. શું કામ કરશે? અન્ય શિપને બંદરની અંદર અને બંદરની બહાર લઈ જવામાં, ટોઈંગની અંદર ખાસ કામ કરશે. તો આવી ટગબોટને ગ્રીન હાઇબ્રિડ ટગ્સમાં રૂપાંતરિત કરવી, જે મિથેનોલ, એમોનિયા અને હાઇડ્રોજન જેવા બિન અશ્મિભૂત ઈંધણોથી ચાલશે. એટલે કે નોન ફોસિલ ફ્યુઅલથી ચાલતી આપણે ટગબોટ બનાવી. જે અત્યારે ટગબોટ છે એને કન્વર્ટ કરવી શેમાં? કે જે બિન અશ્મિભૂત ઈંધણોથી ચાલે, મિથેનોલ, ઇથેનોલ, હાઇડ્રોજનથી ચાલે એમાં. આટલો મુદ્દો, આટલી ડિટેલ સમજાણી તમને દરેકને સમજાઈ જાય? કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપી દેજો. હવે જોઈએ આપણે લક્ષ્યાંક. મંત્રાલયે 2025 સુધીમાં તમામ મુખ્ય બંદરોમાં કામ શરૂ કરવા માટે પ્રારંભિક ગ્રીન ટગ્સ માટે લક્ષ્ય પણ નિર્ધારિત કરેલું છે. તો આ લક્ષ્ય મુજબ આ પ્રોગ્રામ, કયો પ્રોગ્રામ? ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ GTTP અંતર્ગત આવનારા સમયની અંદર મુખ્ય બંદરો પર રહેલી આવી ટગ્સ બોટને નોન ફોસિલ ફ્યુઅલથી ચલાવવામાં આવશે એવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સમજી રહ્યા છો? જો તમે અહીંયા અન્ય ડિટેલ પણ લખેલી છે કે પ્રોગ્રામની શરૂઆત ગ્રીન હાઇબ્રિડ ટગ્સથી થશે, જે ગ્રીન હાઇબ્રિડ પ્રપોલ્સલ સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. અને ત્યારબાદ બિન અશ્મિભૂત ઈંધણ એટલે કયા? મિથેનોલ, એમોનિયા અને હાઇડ્રોજન વગેરે ઈંધણ અપનાવવામાં આવશે, જેથી કરીને પર્યાવરણનું પણ જતન થશે. અને આપણા શરૂઆતમાં મુખ્ય બંદરો પર અને ધીરે ધીરે પૂર્ણ રૂપે તમામ ટગ્સ બોટને બિન અશ્મિભૂત ઈંધણથી ચલાવવામાં આવે એવો કંઈક લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. સમજી રહ્યા છો તમે? 2030 સુધીમાં તમામ ટગ્સ બોટમાંથી ઓછામાં ઓછા 50%, ઓછામાં ઓછી 50 જેટલી ટગ્સ બોટ ગ્રીન ટગ્સમાં રૂપાંતરિત થવાની સંભાવના છે, જે દેશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ લઈ જશે. આપણો જે 2070ની અંદર લક્ષ્યાંક રહેલો છે નેટ ઝીરો, એ અચીવ કરવામાં આપણને આ ખૂબ મદદરૂપ થશે. આખો મુદ્દો તમને સમજાય છે? તો આ ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ થઈ, એ અંગેની વાત થઈ. સાથે તમે જુઓ કે
કે એક કાર્યક્રમ યોજાણો જેમાં કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ખાસ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ્સ એન્ડ શિપિંગ આ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તો એ પણ સવાલ તમને પૂછાય. આ યોજના પણ તાજેતરની યોજના અને આ મુદ્દો પણ તાજેતરનો મુદ્દો સવાલ અહીંયાથી પૂછાય. શું છે? ભારતનું પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ્સ એન્ડ શિપિંગ. તો એનું ઉદ્ઘાટન કેન્દ્રીય શિપિંગ મંત્રીએ ક્યાં કર્યું? તો કે ગુરુગ્રામ હરિયાણામાં કર્યું. જો ભલે આ ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ માટેનું આખું નેશનલ સેન્ટર છે, તો આપણને એમ થાય કે કાં તો દરિયા કિનારાના જે આપણા શહેરો છે ત્યાં હશે, આપણા જે મુખ્ય બંદરો છે ત્યાં હશે. નહીં, ગુરુગ્રામ હરિયાણામાં આ સેન્ટરનું ઉદ્ઘાટન થયેલું છે. યાદ આવે છે? ઉદ્ઘાટન ગુરુગ્રામ હરિયાણા. કોણે એને સેટઅપ કર્યું છે આ સેન્ટરને? તો કે ભારતનું બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, આપણું શિપિંગ મિનિસ્ટ્રી અને ઉર્જા સાથે સંબંધિત, ઉર્જાના રિસોર્સિસ સાથે સંબંધિત ભારતની એક મહત્વની સંસ્થા, ઉર્જા અને સંસાધન સંસ્થા, જેને આપણે ટૂંકમાં ટેરી તરીકે ઓળખીએ છીએ, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. તો આ સંસ્થાએ બંનેના સહયોગથી આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ. કઈ જગ્યાએ? હરિયાણાના ગુરુગ્રામમાં. આખો મુદ્દો તમે સમજી રહ્યા હશો. જેનો હેતુ શું છે? ભારતમાં ગ્રીન શિપિંગ. ગ્રીન શિપિંગનો મતલબ શું? કે એ પ્રકારનું આપણે શિપિંગ કરવાનું છે કે જેનાથી પર્યાવરણને ઓછું નુકસાન થાય અથવા તો ન જ થાય. બરાબર. આપણે બને ત્યાં સુધી અત્યારે જે ફ્યુઅલ વપરાય છે એનો ઉપયોગ ન કરવો. આપણે એનર્જી એવી વાપરવી જે રિન્યુએબલ એનર્જી છે એ મુજબ આગળ વધવું. આ પ્રકારના શિપિંગને કહેવાય ગ્રીન શિપિંગ. આ ગ્રીન શબ્દ મેં ઘણી બધી વખત તમને સમજાવેલો છે. તો ભારતમાં ગ્રીન શિપિંગ માટે નિયમનકારી માળખું, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ કંઈક એનું માળખું તૈયાર કરવું, વૈકલ્પિક ટેકનોલોજી અપનાવવું. અત્યારે જે ટેકનોલોજી અપનાવીએ છીએ એનાથી પ્રદૂષણ ફેલાય છે, તો આપણે બીજી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ જેથી પ્રદૂષણ ઓછું ફેલાશે? તો આ બધા માટે થઈને ખાસ આ સેન્ટર ડેવલપ કરવામાં આવેલું છે. બીજું, આનાથી શું એક ફાયદો થશે? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ક્યારે નક્કી કરવામાં આવ્યા? 2015માં સ્વીકારવામાં આવ્યા. કયા વર્ષ સુધીમાં અચીવ કરવાના છે? તો કે 2030 સુધીમાં અચીવ કરવામાં આવવાના છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 14 શું કહે છે? લાઈફ બિલો વોટર. દરિયામાં પાણીની નીચે રહેલું જીવન, તો એનું પણ સંરક્ષણ કરવું આપણે ખૂબ જરૂરી છે. દરિયાઈ જળ સૃષ્ટિ, જીવચર જે છે એનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. અને એના માટે ખાસ આપણે આવા પ્રકારના ઇનિશિયેટિવ શરૂ કરવા પડતા હોય છે. આખો મુદ્દો તમને સમજાણો. એક મુદ્દો આપણો આ યોજના, આ પ્રોગ્રામ કયો? ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. અને એના ભાગરૂપે એક સેન્ટર એટલે નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ્સ એન્ડ શિપિંગ, જે દેશનું આ પ્રકારનું પહેલું સેન્ટર છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાજેતરમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે. તો આ હતી આજની આપણી યોજના. હું એવી આશા રાખું કે તમને પ્રોપર રીતે સમજાઈ ગઈ હશે યોજના. જો તમારે આનાથી પણ વિશેષ બીજી 65 જેટલી યોજનાઓ જે આપણે અપલોડ કરી ચૂકેલા છીએ, જો તમારે યોજનાઓ જોવી હોય તો એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.